એ બીજું મૂકી દો, બીજા વિષયનું મૂકી દેજો. બે, 5, 10, 3 અને 9 ભાગાકારની ચાવી. તો કોઈ પણ સંખ્યા હોય 2 વડે ક્યારે ભાગી શકાય? કોઈ પણ સંખ્યા 2, કોઈ પણ સંખ્યા બોલ, બેકી સંખ્યા હોય ત્યારે પાછળ બેકી સંખ્યા હોય, બરાબર? એટલે એકમનો અંક ઝીરો, 2, 4, 6 અને 8 એકમનો અંક આ હોય ત્યારે 2 વડે ભાગી શકાય, બરાબર? કોઈ પણ સંખ્યાને. પછી 5 માટેની 5 અને 0 5 અને 10 એકમનો અંક 0 અને 10, 0 અને 5, બરાબર? પછી 10 માટે તો 0, બરાબર? એકમનો અંક 0 હોય. પછી 3 અને 9 3 માટેનો નિયમ શું છે? 3 માટેનો નિયમ કોઈ પણ સંખ્યાને 3 વડે ક્યારે ભાગી શકાય? તો સંખ્યા આપી હોય એનો સરવાળો 3 વડે ભગાવવો જોઈએ, બરાબર? 12 આપ્યો હોય તો એનો એકમનો અંક અને દશકનો અંક એટલે 1 + 2 બરાબર 3. તો 3 ભાગ્યા 3 બરાબર 1 નિશેષ ભાગી શકાય, બરાબર? ત્યારે એ સંખ્યા 3 વડે ભગાતી હોય. અને 9 માટે પણ સેમ જ છે. કોઈ પણ સંખ્યા આપી હોય એના અંકોનો સરવાળો 9 વડે ભગાતો હોય તો એ સંખ્યા 9 વડે ભગાતી હોય, બરાબર? સરવાળો કરવાનો, એને 9 વડે કે 3 વડે ભાગવાનું, જેનાથી ભગાઈ જાય એ એના વડે થતું હોય, બરાબર? એક્ઝામ્પલ આવશે આગળ, પણ આ યાદ રાખવાના છે 5 એ 5. પ્રયત્ન કરો. પહેલો પ્રશ્ન, n ભાગ્યા 5 માં શેષ 3 વધે. n ભાગ્યા 5 માં શેષ 3 વધે છે અને n ની એકમનો અંક શું હોય એ ચેક કરવાનું છે. જો n એટલે કોઈ સંખ્યા લેવાની, એને 5 વડે ભાગીએ તો એકમનો શેષ 3 વધવી જોઈએ. આ ફોર્મેટ શેષ 3 વધે ક્યારે તો એ ચેક કરવાનું. 5 વડે ભાગવાનું છે તો સંખ્યા શોધવાની છે અને એ સંખ્યાનો એકમનો અંક શોધવાનો. તો કઈ સંખ્યા છે કે 5 વડે ભાગીએ તો 3 વધે? તો 5 માટેની શું હતું? 0 અને 5, બરાબર? 0 અને 5 હોય તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય, એકમનો અંક. તો અહીંયા આપણે 3 લાવવાનો છે, અહીંયા પણ 3 લાવવાનો છે. તો 0 હોય ત્યારે શેષ 0 જ આવે. 10 વડે ભાગીએ તો 5 દુ 10, શેષ 0 મળી. તો અહીંયા 3 લાવવાનો છે તો 10 ની જગ્યાએ લખવાના 13, બરાબર? તો 5 દુ 10 એટલે શેષ આવે 3. આ થઈ પહેલી કિંમત. પછી બીજું શું હતું? 5. તો 15 હોય તો 5 તરી 15, શેષ 0 મળે, બરાબર? આપણે જોઈએ છે 3, તો 15 ને 3 18, તો 18 કરીએ તો 5 તરી 15, શેષ મળે 3, બરાબર? તો એકમનો અંક કયો હોય? એકમનો અંક 3 અને 8 હોય ત્યારે શેષ
3 વધે. ખબર પડી? હા. એકમનો અંક 3 અને 8 હોય ત્યારે શેષ 3 વધે. લખવાનું છે. બીજો ગણો લખાઈ ગયો હોય. અહીંયા 3 હતું એની જગ્યાએ શેષ 1 છે બરાબર. બીજાની અંદર. અને ભાગાકાર 5 નો જ આપ્યો છે બરાબર. n નો એકમનો અંક કીધું છે. n નો એકમનો અંક 3 અને 8 હોય ત્યારે શેષ 3 વધે. લખાઈ ગયું? બીજામાં શેષ 1 વધે છે એવું કીધું છે. તો જો અહીંયા 11 કરી દઈએ તો શેષ 1 થઈ જાય બરાબર. 16 માઈનસ હા. 15 કરીએ તો એ અને અહીંયા 16. તો એકમનો અંક કયો આવ્યો? 1 અને 6. હા 11 અને 16 લીધા છે એટલે 5 વડે ભાગાકાર કરીએ તો શેષ 1 અને 1 જ વધે. એ જ રીતે ત્રીજો કરવાનો છે જાતે. 4 છે ત્રીજામાં. ત્રીજો કરો જાતે. એમાં શેષ 4 છે બરાબર. બાકી સેમ જ છે એટલે 11 ની જગ્યાએ 14 આવે અને 16 ની જગ્યાએ 19 આવે. બીજી કોઈ પણ કિંમત લઈ શકો બરાબર. એવું જરૂરી નથી આ જ લેવાની. કોઈ પણ કિંમત લઈ શકો. કોઈ પણ લઈ શકો ચાલે. સેમ જ જવાબ આવે. બીજો પ્રશ્ન હા એ કરવાનો. શું છે?
જો આમાં જવાબ આપેલો જ છે નીચે, બરાબર? કૌંસમાં આપેલો છે નીચે. ખાલી સમજવાનું છે. n ભાગ્યા 2 માં શેષ એટલે 2 વડે ભાગાકાર કરવાનો. શેષ 0 1 કીધી છે, બરાબર? તો એક આનો 2 4 6 8 બેકી સંખ્યા વડે ભાગાકાર થાય, બરાબર? તો 3 લઈએ તો 2 1 2 તો શેષ 1 વધે, બરાબર? પછી બીજી કિંમત લઈએ 5 ત્યારે પણ 1 વધે. પછી લઈએ 7 એનો મતલબ આ તો એક અંકની છે, બરાબર? એક અંક કીધું છે. બીજી કોઈ 17 મતલબ એકમનો અંક એકી સંખ્યા હોય ત્યારે શેષ 1 વધે, બરાબર? એકમનો અંક એકી સંખ્યા હોય ત્યારે શેષ 1 વધે. ખબર પડી ગઈ ને? બીજો કરવાનો છે પછી જાતે. બીજાની અંદર શેષ શૂન્ય કીધી છે, તો શૂન્ય ક્યારે મળે? બે કી સંખ્યા હોય ત્યારે, બરાબર? બે કી સંખ્યાને 2 વડે ભાગીએ તો શેષ મળે શૂન્ય બીજાની અંદર. એટલે આનું વિરોધી છે, સમજો. પતી ગયું? આ તો જાતે થઈ શકે ને. સર આમાં શેષ 0 લાવવાનું. બીજાની અંદર શેષ 0 લાવવાની. 0 ક્યારે આવે? બેકી સંખ્યા હોય ત્યારે પાછળ. એના પછી આવતો વડાથી કાઢો. એ અવાજ નથી કરવાનો. સર બે લખી દો. કેટલા શું? દાખલા કરવાના? 3 4 ગણી કાઢો. Example. હા. ચાર થઈ ગયા. જો n ભાગ્યા 5 કરતા શેષ 4 વધે છે તો એકમનો અંક શું આવે? n ભાગ્યા 5 કરે શેષ ક્યારે મળે? એકમનો મળે છે. આ ચાર પાછળ મળે છે. ચાલે જ હોય. 4 શેષ ક્યારે મળે? એકમના અંકમાં કઈ સંખ્યા હોય ત્યારે મળે? હમણાં જ આગળ ગણ્યો છે. જો શેષ 4 5 14 અને -10 એકમનો અંક 4 અને 9 ત્યારે શેષ
4 વધે બરાબર. હવે અહીંયા બીજો પ્રશ્ન છે n ભાગ્યા 2 કરવાથી શેષ 1 મળે છે. n ભાગ્યા 2 કરવાથી શેષ 1 મળે છે. તો આમાં પણ આગળનો પ્રશ્ન જુઓ, શેષ 1 ક્યારે મળતી હતી? શેષ 1 ક્યારે મળતું હતું? 2 વડે ભાગીએ તો 2 વડે તો ભાગવાનું જ છે અહીંયા. પણ એકમનો અંક કયો હતો ત્યારે? શેષ 1 3 5 7 9 બરાબર. તો n ભાગ્યા 2 માં એકમનો અંક 1 3 5 7 9 હોય ત્યારે શેષ 1 મળે બરાબર. હવે અહીંયા એવું કીધું છે બંનેનું કરવાનું છે. 4 મળે અને પછી 1 મળે તો કોમન અંક કયો છે? 5 માટે પણ 9 હતા એકમના અંકમાં અને અહીંયા પણ 9 છે બરાબર. તો n બરાબર n માં એકમનો અંક 9 હોય ત્યારે 5 અને 2 વડે ભાગતા એકમનો અંક સર આ બધું લખવાનું હા 5 અને 2 વડે ભાગતા નોટનું પડતા પતી ગયા શેષ 4 અને 1 મળે. જેટલી બધી લખવાનું સંખ્યા સંખ્યા જેવું ચેક કરવું આકર્ષણ વધારે પછી એની સામે પહેલું છે 108 તો 9 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવાનું. તો હમણાં કીધું તું 9 વડે ત્યારે જ વિભાજ્ય હોય જ્યારે અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાતો હોય. અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાતો હોય તો અંકોનો સરવાળો કરો. અંકોનો સરવાળો 9 થાય છે તો 9 ને 9 વડે ભાગી શકાય બરાબર. માટે આ સંખ્યા વિભાજ્ય હશે 9 વડે. સર આવું પરીક્ષા પૂછે હા આવું જ પૂછાશે. એટલે બધું પ્રયત્ન કરો એટલે આ તો હવે સર બાકી હતું પણ અરે ડાયરેક્ટ લખવાનું 9 ભાગ્યા 9 બરાબર 1 આનું નામ બરાબર? છે લખવાનું હા આવું જ લખવાનું. સર મને બીજું કહો 108 એ 9 વડે વિભાજ્ય છે. સરવાળો કરવાનો અને 9 વડે ભાગ ચાલતો હોય તો આખી સંખ્યા 9 વડે વિભાજ્ય હોય બરાબર. બીજી નથી સીધો બેસી નહીં શકતો. અંકોનો સરવાળો
13 આવે બરાબર. તો પ્લસ નહીં નવ વડે વિભાજ્ય નથી માટે 616 ને 616 એ 9 વડે વિભાજ્ય નથી. શું? નવ વડે વિભાજ્ય નથી. હા પણ આ આના માટે છે 13 માટે છે અને આ 616 માટે છે. જો 13 9 વડે વિભાજ્ય ના હોય તો 616 પણ ના હોય બરાબર. અહીંયા ઉપર 9 થઈ જતા હતા 9 વડે વિભાજ્ય એટલે 108 પણ 9 વડે વિભાજ્ય થઈ જાય. પેલી મનમાં બોલના શાંતિ રાખો. મનમાં બોલતી બીજા 3 જાતે ગણવાના છે. જગ્યા છોડી દેજો. સાહેબ ગણી જ્યા જો એ ત્રીજા નંબરનું નહીં ચોથા નંબરનું 100 પાંચમા નંબરનું નહીં આના જેવા બીજા 3 છે. પેજનો દુષ્કાળ પેજનો આજે છે સો એકસો આઠ ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરવાનું છે. તો આમાં પણ એ જ રીતે અંકોનો સરવાળો તો 1 વત્તા 0 વત્તા 8 બરાબર 9. 9 ભાગ્યા 3 તો 3. 9 એ 3 વડે વિભાજ્ય છે. તો 108 પણ 3 વડે વિભાજ્ય હોય. સરવાળો 3 વડે વિભાજ્ય થતો હોય તો આખી સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હોય બરાબર. આગળના જો 9 અને 3 માટે સેમ જ છે નિયમ. અંકોનો સરવાળો ચેક કરવાનો. બીજું 616 સર આગળના કેટલી રકમ છે એના જેવી જ છે. તેર નથી બરાબર. 13 એ 3 વડે વિભાજ્ય નથી તો આખી સંખ્યા 616 પણ 3 વડે વિભાજ્ય ન હોય. બીજામાં ધ્યાન શું કામ આપો છો? પણ અવાજ થાય તમે ખબર વિચારો સુધી છે તમે બોલો સર ખાલી આપણા માટે બીજા 3 હોમવર્કમાં હવે સ્વાધ્યાય કરવાનો. હા સ્વાધ્યાય 16.2 હા 25 મિનિટ 25 સ્વાધ્યાય 16.2 જો નંબર આપ્યો છે
y એ એક અંક છે તો y ની કિંમત શોધો. આ ગુણિત એટલે શું? જો પહેલાનો ગણાવું છું, ત્રીજાનો જવાબ આપેલો છે અંદર, પછી જાતે જ ગણવાના. ધ્યાન આપજો. જો અહીંયા શું કીધું છે, એક અંક આપ્યો છે, વચ્ચે y ની કિંમત નથી આપી, પણ એની જગ્યાએ y આપેલો છે. બરાબર? આપણે શોધવાનો છે y. 9 નો ગુણિત છે. 9 નો ગુણિત ક્યારે હોય? આગળ જોયું એ પ્રમાણે. જો આ સંખ્યા છે એનો સરવાળો, બરાબર? સંખ્યાનો સરવાળો 9 જે થતો હોય, જો એ 9 વડે ભાગી જાય તો આખી સંખ્યા 9 વડે ભગાઈ જાય. બરાબર? તો એના માટે સંખ્યા હોવી જોઈએ, પણ અહીંયા સંખ્યા આપેલી નથી. બરાબર? તો આ y ની કિંમત આપણે શોધવાની છે, અને અહીંયા એવું કીધું છે y એ એક જ અંક હોવો જોઈએ. બરાબર? તો થઈ જ જાય ને. એક તો આ છે પ્લસ 2 એનો સરવાળો 8 થાય, વચ્ચે એક મૂકો 9 ના થાય. 8 9 બરોબર. એનો સરવાળો 8 + y. બરાબર? 1 તો y ની જગ્યાએ શું આવે? 1 8 + 1 બરાબર 9. અને બીજી કિંમત એક ની જગ્યાએ બીજી બીજી કોઈ આવશે એમ પૂછું છું? નહીં આયા કે એક જ નહીં આવે. બરાબર? તો y ની કિંમત શું મળી આપણને? 1. કોણ બોલ્યું? ખબર પડી ના? હા લખવાનું શું આ લખવા નથી, આ સમજાવ્યું ખાલી મેં. તો લખવાનું છે. ગણતરી બાકી છે. તો અમે લખવાનું. ગણતરી લખીશ તો કઈ ખ્યાલ નહીં આવે, એટલા માટે. આ ખબર પડી ગઈ ને કઈ રીતે સોલ્વ કરવાનું? બીજા દરેક દાખલા આ જ રીતે કરવાના છે. ગણતરી જે રીતે લખ્યો લખી શકો, પણ જો શોર્ટ ક્વેશ્ચન માં આવે તો આ રીતે સોલ્વ કરી કાઢવાનું. ચાલો બોલા. અંકોનો સરવાળો કરતા આઠ વત્તા y બરાબર 9 થવું જોઈએ. સાદી ભાષા. બરાબર? તો y બરાબર y ની સંભવિત કિંમત એક, પછી એક જ આવે. 10, સાંભળો. જો અહીંયા 10 મૂકો ને, તમે પહેલા સમજાવું છું. હા. અહીંયા આપણને એક જ અંકની કીધી છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો બે અંકની કે એવું ઉલ્લેખ ના કર્યો હોય એના માટે અહીંયા 10 મૂકો તો 10 ને 8 18 થાય. હા. તો 18 ને પણ 9 વડે ભાગી શકાય. હા. બરાબર? અને બીજી કઈ આવશે આગળ? તો 19. 19 કરો તો 19 + 8 કેટલા થાય? 27. બરાબર? તો 9 તારીખ 27. તો એ પણ આવી શકે. પછી લખવાનું, પરંતુ y એ એક અંકની સંખ્યા છે. બરાબર? એક અંકની સંખ્યા હોવાથી y બરાબર 1 આવશે. હા, બસ પૂરું. આટલું મોટું થયું કે લખવાનું બધું. પેલી શોર્ટકટ હતી. બરાબર? એ તો આવડવી જોઈએ દરેકને. ખાલી જગ્યામાં ને MCQ માં આવે ત્યારે ગણવાના બેસાય. બીજો જાતે. બધું જાતે જ લખવાનું? હા, બધું જાતે જ કરવાનું છે. કારણ કે વાતો બહુ થાય છે પછી. બીજો, ત્રીજો, ચોથો સાંભળી લો. ત્રણેય જાતે જ કરવાના છે. ત્રીજાની અંદર સેમ આ જ વસ્તુ કરવાની છે.
આગળ પ્રયત્ન કરવામાં એક્ઝામ્પલ કર્યા 3 વડે ભાગાકાર થાય એ જ છે બરાબર. અહીંયા 9 હતા એની જગ્યાએ ત્રીજા ચોથામાં 3 આપ્યા છે અને ત્રીજામાં જવાબ આપેલો છે અંદર ચોપડીમાં. જેને ખ્યાલ ના આવે એ વાંચી શકે છે બરાબર. ત્રીજામાં અને ચોથો ચોથામાં ત્રીજા પરથી ચોથો પણ બધું ફરીથી લખવાનું એમ.